અમદાવાદના ખોખરામાં આવેલી 7th ડે સ્કૂલને તાળાબંધી કરવામાં આવી છે. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ મોડી રાત્રે શાળાના ગેટ પર તાળા મારી દીધા. શાળા સંચાલકો સામે કાર્યવાહીની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે. 7th ડે સ્કૂલમાં ફરી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ. 4 વિદ્યાર્થીઓએ બાથરૂમમાં જઈને અન્ય વિદ્યાર્થીને માર માર્યો હતો. વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઇન પર જોડાઈ ગયા છે. પાર્થ, ગઈકાલે ફરી મારામારીની ઘટના ઘટી હતી 7th ડે સ્કૂલમાં અને રાત્રે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ તાળાબંધી કરી દીધી છે સ્કૂલની. શું વધુ વિગતો તેને લઈને? જીવીની ચોક્કસથી વાત કરવામાં આવે તો કહી શકાય કે 7 ડે સ્કૂલ કે જે છેલ્લા કેટલાય મહિનાઓથી ચર્ચામાં છે. નયનની હત્યા બાદ સ્કૂલને 3 મહિના સુધી બંધ રાખવામાં આવી હતી અને ત્યારબાદ શરૂ થઈ અને શરૂ થયાના તરત જ 3 મહિના બાદ ફરીથી એક ઘટના સામે આવી છે કે 3 વિદ્યાર્થીઓ દ્વારા એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે અને ઘટના એવડી મોટી હતી કે તેના પડઘા છેક ડીઓ કચેરી અને ગાંધીનગર સુધી પણ પડ્યા છે. ત્યારે એનએસયુઆઈ દ્વારા એક આંદોલન પણ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી જે આજે અત્યારે રાજ્ય સરકાર હસ્તક આ સ્કૂલ આવી છે તેમ છતાં પણ અત્યારે આવી ઘટનાઓ બની છે ત્યારે આ ઘટના ન બને ત્યાં સુધી અને યોગ્ય નિકાલ ન આવે ત્યાં સુધી સ્કૂલને તાળાબંધી કરવામાં આવશે. ત્યારે ગત મોડી રાત્રે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ હતા તે અહીંયા સ્કૂલ આગળ આવ્યા હતા અને સ્કૂલને તાળું મારી દેવામાં આવ્યું છે અને જ્યાં સુધી યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી દરરોજ રાતે આવીને એક તાળું મારવાની વાત પણ એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી છે. સ્કૂલની સુરક્ષાને લઈને વાત કરવામાં આવે છે, સ્કૂલની સિક્યુરિટી રહેશે, પરંતુ ખોખરા પોલીસના સ્ટાફને પણ અહીંયા સ્ટેન્ડ બાય તરીકે મૂકી દેવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે 7 ડે સ્કૂલમાં ખાસ વારે આવી ઘટનાઓ હવે સામે આવી રહી છે. જી બિલકુલ પાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ.